વિદ્યાર્થી મિત્રો, આજની આ સ્લાઇડ્સમાં આપણે ભારતમાં આયોજન વિશે ભણવાના છીએ. બરાબર. ભારતમાં આયોજન એ આયોજનની તકનીક કયા પ્રકારની હતી, કઈ કઈ સિદ્ધિઓ આપણે મેળવી અને કઈ કઈ મર્યાદાઓ હતી, આ બધી જ બાબતો વિશે આપણે આજે ભણવાના છીએ. બરાબર. તો નેક્સ્ટ કેટલીક સ્લાઇડ્સમાં આપણે આ ટૉપિક વિશે ભણીશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આયોજનની જે પદ્ધતિ છે કે ટેકનિક છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. બરાબર. બે ભાગ આપણે કઈ રીતે પાડીશું? તો એ 1991માં જે આર્થિક સુધારા થયા હતા એ આર્થિક સુધારાઓ પહેલાંની પદ્ધતિ અને આર્થિક સુધારાઓ પછીની પદ્ધતિ. બરાબર. એ રીતે આપણે આનું આપણા જે ભારતમાં આયોજનની જે પદ્ધતિ છે એનું તુલનાત્મક અભ્યાસ કરવાના છીએ. બરાબર. હવે પછીની કેટલીક સ્લાઇડ્સમાં આપણે ભારતમાં જે આયોજનની પદ્ધતિ હતી એ આર્થિક સુધારાઓ પહેલાં કયા પ્રકારની હતી અને આર્થિક સુધારાઓ પછી કયા પ્રકારની હતી એના વિશે આપણે એક તુલનાત્મક અભ્યાસ સ્વરૂપમાં જોઈશું. બરાબર. ભારતમાં આયોજનની પદ્ધતિ જે છે અથવા તકનિક જે છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરી. બરાબર. આ સ્લાઇડમાં આપણે જોઈશું કે એ બંનેનો તુલનાત્મક અભ્યાસ કઈ રીતે થઈ શકે. બરાબર. આર્થિક સુધારો પહેલાંની પદ્ધતિ અને આર્થિક સુધારો પછીની પદ્ધતિ, એ બંનેમાં એક મોટો તફાવત છે. આખું જે એમ કહી શકાય કે ભારતમાં આયોજનની જે પદ્ધતિ છે, તકનિક છે, એનું આખું અભિગમ જે છે એ બદલાઈ જાય છે. એટલે આપણે આનો તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર છે. બરાબર. હવે આર્થિક સુધારો પહેલાંની પદ્ધતિ આપણે જોઈએ તો એમાં અર્થતંત્રનું સમાજવાદી માળખું હતું. બરાબર. એટલે જે આપણું અર્થતંત્ર હતું એનું એક સમાજવાદી પ્રકારનું માળખું બનાવવું અને એના માટેનું આયોજન કરવામાં આવતું. બરાબર. આયોજન એ રીતે થતું કે આપણે આપણા દેશમાં સમાજવાદના જે સિદ્ધાંતો છે એને આપણે લાવી શકીએ. બરાબર. જે રાજ્ય હતું એ સમાજવાદી સિદ્ધાંતો દેશમાં લાવી શકાય એવા પ્રકારનું આયોજન કરતું હતું. બરાબર. તો એ આપણે જોઈ શકીએ કેમ કે આપણે એ વખતનું જે આપણું મિત્ર દેશ હતું યુએસએસઆર, એની જે આયોજનની જે પદ્ધતિ હતી, બરાબર, એ સમાજવાદી પ્રકારની હતી. તો એને આપણે ફોલો કરી રહ્યા હતા. બરાબર. એને આપણે આપણા દેશમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે આપણે અર્થતંત્રમાં સમાજવાદી માળખું લાવવા માટે એ પ્રકારનું આયોજન કરી રહ્યા હતા. આપણે આર્થિક સુધારાઓ પછીની જે પદ્ધતિની વાત કરીએ તો પછી આપણે મૂડીવાદી અભિગમ તરફ વળ્યા. આપણો જે અભિગમ હતો એ મૂડીવાદી પ્રકારનો થયો. એટલે 1991 પછીની આપણે જો વાત કરીએ તો એ પ્રકારના આર્થિક સુધારો લાવવામાં આવ્યા જેમાં આપણો દેશ વધુને વધુ મૂડીવાદ તરફ વળતો ગયો. બરાબર. તો એ પ્રકારનો આપણે જે અભિગમ જે છે એ બદલાયો છે. બરાબર. હવે બીજી આપણે જો વાત કરીએ તો ભારતમાં આયોજનની જે પદ્ધતિ છે એ એવા પ્રકારની હતી જે બંધ અર્થતંત્રને અનુરૂપ હતી. બરાબર. અને 1991 પછી આપણે જો જોઈએ તો એ મુક્ત બજારવાદી અર્થતંત્રને અનુરૂપ હતી. બંધ અર્થતંત્રમાં કયા પ્રકારની નીતિઓ હતી કે જે પણ નીતિઓ જે છે એ વધારે ને વધારે આપણા જે આયાત થતી હતી એનું કોઈને કોઈ રીતે વૈકલ્પિકરણ કરવામાં આવે. આપણે બધી જ વસ્તુઓ જે છે આપણા દેશમાં બનાવીએ, સ્વનિર્ભરતા લાવી, એ પ્રકારનું એક અર્થતંત્રની નીતિઓ હતી. બરાબર. અને આપણે જે બહારનું જે મૂડીરોકાણ અને વેપાર જે છે એને એટલું બધું આપણે ઉત્તેજન નહોતા આપતા. જ્યારે કે તમે જોઈ શકો છો 1991 પછી જે આપણા દેશમાં આપણી સરકાર જે છે એણે મુક્ત બજારવાદી અર્થતંત્રને વધારે ને વધારે શું કર્યું? ઉત્તેજન આપ્યું.
બરાબર. એટલે એનું જે આપણી જે આયોજનનું આખું માળખું, આયોજનનું આખું જે અભિગમ જે છે એ 1991 પછી બદલાઈ ગયું. બરાબર. બીજી રીતે આપણે જો જોઈએ એના પછીના મુદ્દામાં તો જે આયોજન જે હતું એ કેન્દ્રીય પ્રકારનું આયોજન હતું. બરાબર. 1991 પહેલાં જે જોઈએ આપણે તો વધારે ને વધારે કેન્દ્રીય આયોજન હતું. જ્યારે કે 1991 પછી આપણે જોઈએ તો એ મૂડીવાદી જે વ્યવસ્થા હોય એમાં વધારે ને વધારે વિકેન્દ્રીય આયોજન હોય. બરાબર. કેન્દ્રીય આયોજન એટલે 1991 પહેલાંની તમે વાત કરો તો એ વખતના જે પણ પ્લાન હતા એમાં કેન્દ્ર સરકારની એક બહુ મોટી ભૂમિકા હતી. બરાબર. રાજ્ય અને જે સ્થાનિક સરકારો હતી એને ઓછું મહત્ત્વ આપવામાં આવતું. પણ જો તમે 1991 પછીની વાત કરો તો પછી એ વિકેન્દ્રીય આયોજન તરફ વળ્યું. બરાબર. સ્થાનિક સરકારો અને રાજ્ય સરકારો જે છે એને વધારે ને વધારે મહત્ત્વ મળ્યું. બરાબર. એના પછીનો જો મુદ્દા આપણે જોઈએ તો એમાં તમે જોઈ શકો છો કે વિદેશી વેપાર અને મૂડી રોકાણો ઉપર પ્રતિબંધો હતા. 1991 પહેલાં બરાબર આર્થિક સુધારો થયા એના પહેલાં આપણા દેશમાં, કેમ કે તમને ખબર જ છે કે અંગ્રેજો જે છે આપણા દેશમાં કઈ રીતે આવ્યા હતા? વ્યાપારના માર્ગે આવ્યા હતા, મૂડીરોકાણના માર્ગે આવ્યા હતા અને એના પછી એ લોકોએ આપણા ઉપર રાજ કર્યું. બરાબર. તો એ બધું જોતાં આપણી સરકાર જે છે એણે આપણને સ્વતંત્રતા મળી એના પછીના કેટલા વર્ષોમાં વિદેશી વ્યાપાર અને મૂડીરોકાણ ઉપર ઘણા બધા પ્રતિબંધો મૂક્યા હતા. બરાબર. એ પોતાનું એક સ્વદેશી માળખું, અર્થતંત્રનું માળખું તૈયાર કરવા માંગતા હતા. બરાબર. એટલે વિદેશી વ્યાપાર અને મૂડીરોકાણ ઉપર એ વખતે બહુ પ્રતિબંધો હતા. જ્યારે કે 1991 પછી જ્યારે આપણે બહુ સ્વનિર્ભર બન્યા, આપણું જે કહી શકાય કે અર્થતંત્રનું માળખું જે છે એ બહુ સ્ટ્રોંગ બન્યું. બરાબર. મજબૂત બન્યું. તો પછી એના પછી આપણે શું કર્યું? વિદેશી વ્યાપાર અને મૂડીરોકાણ પરના પ્રતિબંધો ધીરે ધીરે કરીને હટાવી લીધા અને એ પ્રકારનું આયોજન આપણે કરવા લાગ્યા. બરાબર. એટલે જે ભારતમાં આર્થિક આયોજન જે છે એ 1991 પહેલાં અલગ પ્રકારનું હતું અને 1991 પછી અલગ પ્રકારનું હતું. બરાબર. પછી આપણે જોઈ શકીએ છીએ કે રૂપિયાનો નિશ્ચિત વિનિમય દર હતો. એ વખતે આયોજન જે છે એ બંધ અર્થતંત્ર પ્રકારનું હતું અને બંધ અર્થતંત્રમાં જનરલી શું હોય છે કે રૂપિયાનો જે વિનિમય દર હોય છે બીજા દેશની જે કરન્સી છે એની જોડે જે આપણો રૂપિયો જે છે એ કઈ રીતે વિનિમય થાય તો એનો જે દર હતો એ નિશ્ચિત પ્રકારનો હતો. બરાબર. ફિક્સ એક્સચેન્જ રેટ એને કહેવામાં આવે છે. જ્યારે કે 1991 પછીની જે આપણી નીતિ હતી એમાં રૂપિયાનો જે વિનિમય દર છે બીજા દેશોના રૂપિયા સાથે એ કયા પ્રકારનો હતો? અનિશ્ચિત પ્રકારનો, જેને ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે, જેને આપણે માર્કેટ એક્સચેન્જ રેટ પણ કહેવામાં આવે છે. એટલે બજારમાં એ નક્કી થતો. બરાબર. તો એ પણ એક બહુ મહત્ત્વનો તફાવત કહી શકાય. પછી એક બીજો મહત્ત્વનો તફાવત જે છે એ છે લેણદેણની તુલામાં રૂપિયાની અપરિવર્તનશીલતા. બરાબર. જે આપણી લેણદેણની તુલા હતી. બરાબર. લેણદેણની તુલા એટલે કોઈ પણ દેશની બીજા દેશો સાથે અથવા બહારના જે વિશ્વ સાથે જે પણ લેણદેણ થતું હોય એ બધું ક્યાં નોંધાય? લેણદેણની તુલામાં, એ પ્રકારના ખાતામાં નોંધાય. બરાબર. અને એ જે ખાતું જે છે એમાં રૂપિયો જે છે એ કેવા પ્રકારનો હતો? અપરિવર્તનશીલ. ક્યારે? 1991 પહેલાં. પણ 1991 પછીની જો આપણે વાત કરીએ તો એ લેણદેણની તુલામાં રૂપિયાની જે છે પરિવર્તનશીલતા વધતી જતી હતી. બરાબર. એટલે કે જો આપણે ભારતના લોકોને વેપાર ધંધો કરવો હોય, મૂડીરોકાણ કરવું હોય, બહારના લોકોને અહીંયા આવીને મૂડીરોકાણ કે વેપાર કરવું હોય તો એ 1991 પહેલાં એટલું બધું શક્ય નહોતું. પણ તમે જોઈ શકો છો કે એના પછી એ શક્ય બનતું ગયું અને વધારે ને વધારે એને ઉત્તેજન મળતું ગયું. બરાબર. તો એ બધું આપણે જોતા એમ કહી શકાય કે 1991 પહેલાંની અને 1991 પછીની નીતિઓમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. બરાબર. એના પછી આપણે જોઈ શકીએ કે આર્થિક વૃદ્ધિનો દર વધતા બધાને લાભ મળશે એ પ્રકારનો એક અભિગમ હતો. બરાબર. 1991 પહેલાં એને આપણે ટ્રિકલ ડાઉન થિયરી કહેવામાં આવે છે. ટ્રિકલ ડાઉન થિયરી શું કહે છે કે જો આર્થિક વિકાસનો દર, વૃદ્ધિનો દર વધશે તો એનાથી બધા જ લોકોને એનો લાભ મળશે, એવા પ્રકારનો એક અભિગમ હતો. પણ એ ખરેખર નિષ્ફળ રહ્યો એવું આપણે કહી શકાય. કેમ કે ગરીબી જે છે વધતી ગઈ. એટલા માટે એમ કહી શકાય, એટલા માટે આપણા જે પ્લાનર્સ હતા, જે આયોજન કરતા હતા, એમણે એવું વિચાર્યું કે હવે આ પ્રકારનું આયોજન નહીં ચાલે. પછાત વર્ગને
કેન્દ્રિત થાય એવા પ્રકારનું આયોજન કરવું પડશે. એટલે ટાર્ગેટેડ પ્લાનિંગ ચાલુ કર્યું એમણે. એટલે જે પછાત વર્ગના લોકો હોય, ગરીબ વર્ગના લોકો હોય, એ લોકો માટેનું એક એમને કેન્દ્રિત રહે એ પ્રકારનું આયોજન શરૂ કરવામાં આવ્યું. એટલે તમે જોઈ શકો છો કે ભારતમાં આયોજનની જે પદ્ધતિ જે છે એ 1991ના સુધારા પહેલાં અને 1991ના સુધારાઓ પછી બહુ એમાં તફાવત જોવા મળે છે અને એનું એક તુલનાત્મક અભ્યાસ કરી શકાય. બરાબર. તો એ રીતનું આપણે એ પ્રકારની વાત કરી. હવે જે આગળની જે સ્લાઇડ છે એમાં આપણે ભારતમાં આયોજનના લાભ અને ગેરલાભ વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં આપણે ભારતમાં આયોજનમાં જુદી જુદી સિદ્ધિઓ અને મર્યાદાઓ વિશે આપણે વાત કરવાના છીએ. ભારતમાં જે આયોજન થયું, છેલ્લા 70 વર્ષમાં જે આયોજન થયું, એ આયોજનમાં ના કારણે કેટલી સિદ્ધિઓ આપણને મળી અને કેટલીક મર્યાદાઓ આવી. બરાબર. તો આપણે કેટલીક સિદ્ધિઓ વિશે વાત કરીશું અને કેટલીક મર્યાદાઓ વિશે વાત કરીશું. બરાબર. તો આપણે પહેલા મુદ્દા ઉપર જઈએ તો ભારતમાં રાષ્ટ્રીય આવક અને વ્યક્તિદીઠ આવકમાં ઘણો વધારો થયો છે. જો આપણે એની સરખામણી આઝાદી પછીના સમયગાળા સાથે કરીએ તો. બરાબર. તો ભારતમાં રાષ્ટ્રીય આવક અને વ્યક્તિદીઠ આવકમાં ધરખમ વધારો થયો છે. એ આપણી એક સિદ્ધિ કહેવાય. બરાબર. ભારતમાં જે આયોજન થયું, આર્થિક આયોજન, એના કારણે ભારતની જે રાષ્ટ્રીય આવક છે એ ઘણી વધી છે અને ભારતમાં વ્યક્તિદીઠ આવકમાં પણ વધારો થયો છે. બરાબર. બીજી જો આપણે ભારતમાં આયોજનની સિદ્ધિની વાત કરીએ તો આપણા ખેતીવાડી ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. બરાબર. તમે જોઈ શકો છો કે ભારતનું ખેતીવાડી ક્ષેત્ર, જો આપણે એની સરખામણી આપણું અંગ્રેજોનું જે રાજ્ય હતું જ્યારે ભારતમાં અને આઝાદી પછીની વાત કરીએ તો એ વખતનું જે ખેતીવાડી ક્ષેત્રનું ઉત્પાદન અને હમણાંનું જે ઉત્પાદન જે છે એ બંનેને જો આપણે સરખાવીએ તો આપણે ખરેખર એમ કહી શકીએ કે આપણા ભારતમાં ખેતીવાડી ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ છે. બરાબર. વચ્ચેના સમયગાળામાં તમે યાદ કરી શકો છો કે હરિત ક્રાંતિ થઈ, આપણા દેશમાં હરિત ક્રાંતિ થઈ અને હરિત ક્રાંતિના કારણે, હરિત ક્રાંતિ જ્યારે થઈ 1960 અને 70ના દશકમાં, એના પહેલાં ભારતમાં જે ખેતીવાડી ક્ષેત્રનું જે ઉત્પાદન હતું એ કેટલું ઓછું હતું અને એના કારણે કેટલીક વાર શું થયું કે આપણા દેશમાં અનાજની અને ખેતીવાડી ક્ષેત્રના ઉત્પાદનની ઘણી બધી તંગી પણ આવી. બરાબર. તો આપણે આપણા દેશમાં હરિત ક્રાંતિ લાવ્યા. બરાબર. બહારની ટેકનોલોજી અને કેટલીક સાયન્ટિફિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને કેટલાક જુદા જુદા પ્રકારના જે સાધનોનો ઉપયોગ કરીને હરિત ક્રાંતિ લાવ્યા. બરાબર. જે હરિત ક્રાંતિ આવી આપણા દેશમાં, એના કારણે તમે જોઈ શકો છો કે આપણા દેશમાં ખેતીવાડી ક્ષેત્રનું ઘણો બધો વિકાસ થયો છે. બરાબર. હવે આગળના જે મુદ્દામાં આપણે જોઈએ તો ભારતમાં આયોજનના કારણે ઔદ્યોગિકરણનો પાયો નખાયો છે. બરાબર. અને ઉદ્યોગોની ખૂબ પ્રગતિ થઈ છે. બરાબર. તમને બધાને ખબર હશે કે આપણે આઝાદીના વખતની વાત કરીએ, જે વખતે આપણા દેશમાં આયોજન ચાલુ નહોતું થયું. બરાબર. એ વખતની વાત કરીએ અને આ છેલ્લા 70 વર્ષ જે આયોજનના છે એની વાત કરીએ તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે ઔદ્યોગિકરણ જે છે ભારતમાં, એનો પાયો આપણે નાખ્યો છે. અને એટલું જ નહીં, પણ જે ઔદ્યોગિકરણનો પાયો નાખ્યા પછી જે જુદા જુદા પ્રકારના ઉદ્યોગો છે, દરેક ક્ષેત્રના ઉદ્યોગો જે છે તેની ખૂબ પ્રગતિ થઈ છે. આજની તારીખની આપણા ઉદ્યોગો અને પહેલાંના ઉદ્યોગો, એ બંનેની જો આપણે સરખામણી કરીએ તો એમાં રાત દિવસનો ફરક છે. ખરેખર ઘણી બધી પ્રગતિ થઈ છે. બરાબર. અને એ જ રીતે આગળ જોઈએ તો આપણને
એ જોવા મળશે કે એના પછીનો મુદ્દો કે આર્થિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓનું સર્જન થયું છે. બરાબર, ભારતમાં આયોજનના કારણે જે આર્થિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ છે એનું ખૂબ પ્રમાણમાં સર્જન થયું છે. તમે જોઈ શકો છો કે રસ્તાઓ, આપણે રસ્તા ઉપરના પુલો, બ્રિજીસ જેને કહેવામાં આવે છે, પછી જુદા જુદા પ્રકારના તમે જોઈ શકો છો જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ જે થયા છે. બરાબર, અને એના કારણે તમે જોઈ શકો છો કે કેટલી બધી એવા આંતરમાળખાકીય સુવિધાઓ જે છે એટલે જુદા જુદા પ્રકારના માધ્યમો, જેમ કે સંચારના માધ્યમો, પછી વાહન વ્યવહારના માધ્યમો જે હમણાંની તારીખમાં આપણને જોવા મળે છે એ વખતે નહોતા. બરાબર, તો એટલે આપણે જોઈ શકીએ કે આ આયોજનના કારણે આ આર્થિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓનું સર્જન થયું છે. સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓની જો આપણે વાત કરીએ તો એમાં જુદા જુદા પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ છે. બરાબર, અને જુદા જુદા પ્રકારની આપણે શૈક્ષણિક સંસ્થાઓ છે, રિસર્ચ જે છે, શોધખોળ અંગેની સંસ્થાઓ, ટેકનોલોજીકલ સંસ્થાઓ, આ બધા જ નું અહીંયા સર્જન થયું છે. બરાબર, આ બધું જ આંતરમાળખું કહેવાય આપણું. બરાબર, તો એ રીતે આપણે આયોજનના કાળમાં આ બધાનું સર્જન કર્યું છે. પછી આપણે એ પણ જોઈ શકીએ કે ભારતમાં નિકાસમાં ઘણો બધો વધારો થયો છે અને નિકાસનું વૈવિધ્યીકરણ થયું છે. નિકાસમાં વધારો જ નહીં પરંતુ નિકાસનું વૈવિધ્યીકરણ પણ થયું છે. બરાબર, નિકાસનું વૈવિધ્યીકરણ એટલે જે ભારતમાં જે ઉત્પાદન થાય છે અને જે વસ્તુઓનું નિકાસ થાય છે એ વસ્તુઓ પહેલાં બહુ ઓછા પ્રમાણમાં હતી, બહુ મર્યાદિત વસ્તુઓ હતી, પણ જે હવે આપણે એને જોઈ શકીએ છીએ કે આ વૈવિધ્યીકરણ એટલે વૈવિધ્યીકરણના કારણે ખૂબ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને ઘણી બધી વસ્તુઓની નિકાસ થાય છે. બરાબર, એટલે આપણે એમ ન કહી શકાય કે ભારત હવે થોડી ઘણી વસ્તુઓની નિકાસ કરે છે. ભારત આજની તારીખમાં ખૂબ પ્રકારની વસ્તુની નિકાસ કરે છે. બરાબર, અને એ જ રીતે જે આપણે આંતરમાળખાકીય સુવિધાઓની વાત કરતા હતા એ જ પોઈન્ટને આગળ વધારીએ તો આયોજનના કાળમાં બહુ જ મહત્ત્વની શૈક્ષણિક, ટેકનોલોજીકલ અને શોધ સંસ્થાઓની રચના થઈ છે. તમે જોઈ શકો છો કે ભારતમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે મહત્ત્વની, જેમ કે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો એમાં IIM, IIT, આપણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બરાબર, અને બીજી ઘણી બધી એવી શોધની સંસ્થાઓ છે જે આપણા ભારતમાં કાર્યરત છે. બરાબર, ટેકનોલોજીકલ ઘણી બધી સંસ્થાઓ છે, રિસર્ચની સંસ્થાઓ છે. આ બધી જ સંસ્થાઓ જે છે જેને આપણે શોધ માટેનો એક પાયો કહેવામાં આવે છે. બરાબર, એ બધું જે છે ક્યારે નખાયો છે? ભારતમાં આયોજન કાળ દરમિયાન. બરાબર, આ બધી જ જે વસ્તુઓ છે એને આપણે ભારતમાં આયોજનની સિદ્ધિઓ કહી શકાય. બરાબર, બીજી પણ હશે ઘણી બધી સિદ્ધિઓ, પણ આપણે મુખ્ય સિદ્ધિઓની અહીંયા વાત કરી છે તમારા અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને. અને હવે આપણે ભારતમાં આયોજનની મર્યાદાઓ વિશે વાત કરીશું. બરાબર, ભારતમાં આયોજનની મર્યાદાઓની જો આપણે વાત કરીએ તો એક બહુ મહત્ત્વની ઘણી બધી મર્યાદાઓ છે. એમાં એક બહુ મહત્ત્વની પહેલી મર્યાદા છે કે આયોજનના 70 વર્ષ પછી પણ ભારતમાં મોટા પ્રમાણમાં ગરીબી જોવા મળે છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ભારતમાં જે આયોજન થયું છેલ્લા 70 વર્ષમાં, 70 વર્ષનું આયોજન છે, તેમ છતાં આજે આપણે ભારતમાં ઘણા બધા ગરીબ લોકો જોઈ શકીએ છીએ. લાખો કરોડોની સંખ્યામાં ગરીબો છે. તો એ એક ભારતના આયોજનની, આર્થિક આયોજનની એક મર્યાદા કહી શકાય, 100% કહી શકાય. બરાબર, બીજી જે મર્યાદા, આપણા દેશમાં ઘણા બધા લોકો નોકરી કરવા માંગે છે. બરાબર, નોકરી કરવા માંગે છે જે ખરેખર કાબિલ છે, તેમ છતાં એ લોકોને ગુણવત્તાવાળી નોકરીઓ મળતી નથી. એટલે બેરોજગારીનું પ્રમાણ જે છે ખૂબ છે. એટલે બેરોજગારીની સમસ્યા નિવારવામાં આપણું આયોજન જે છે, આર્થિક આયોજન, એ નિષ્ફળ ગયું છે. ગુણવત્તાવાળી નોકરીઓ જે છે એનું પ્રમાણ પણ બહુ ઓછું છે આપણા દેશમાં. ગુણવત્તાવાળી નોકરીઓ મળવી બહુ મુશ્કેલ છે. તો એ આપણી શું કહી શકાય? ભારતના આયોજનની એક મર્યાદા કહી શકાય. બરાબર, એ જ રીતે આપણે જોઈશું કે આવક અને સંપત્તિની અસમાનતાઓ દૂર કરવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. ખરેખર મિત્રો, તમે એમાં કોઈ બીજો મત ના હોઈ શકે કે આપણે ભારત દેશમાં હજી પણ આવક અને સંપત્તિની ખૂબ
અસમાનતાઓ છે અને એ દૂર કરવામાં આપણું જે રાજ્ય છે, જે એની ખરેખર એની એક એમાં જવાબદારી છે, એમાં એ નિષ્ફળ ગયું છે. આપણા દેશમાં જે આપણું જે સંવિધાન છે, એ સંવિધાન પ્રમાણે એના જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે, બરાબર, એમાં એવું મેન્શન કરવામાં આવ્યું છે, એમાં એવું લખેલું છે કે આવક અને સંપત્તિની અસમાનતાઓ રાજ્ય દૂર કરવી પડે, બરાબર. તો એમાં આપણું રાજ્ય જે છે, આપણા રાજ્યનું જે આયોજન છે, એ ખરેખર નિષ્ફળ ગયું છે, બરાબર. હવે આપણે બીજું પોઈન્ટની વાત કરીએ તો આપણે એના માટેનું એક મુખ્ય કારણ, આવક અને સંપત્તિની અસમાનતાઓ દૂર ના કરી શકાય એનું એક મુખ્ય કારણ છે કે આપણે આપણા દેશમાં જમીન સુધારાઓ અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયા છીએ. જમીન સુધારાઓ એટલે કેટલા લોકો પાસે ખૂબ વધારે જમીન હોય, જમીનદારો હોય, પણ એ લોકો જે છે, બરાબર, મિત્રો, એટલે કે જમીન સુધારાઓ અમલમાં મૂકવામાં આપણું જે આયોજન છે, આપણા દેશની જે સરકાર છે, એ નિષ્ફળ ગઈ છે, બરાબર. આપણું રાજ્ય જમીન સુધારાઓ અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયું છે. એટલે કે કેટલા લોકો પાસે ખૂબ જમીન હોય અને કેટલાક લોકો પાસે જમીન ન હોય, બરાબર, અને એ લોકો ખેત મજૂરો તરીકે કામ કરતા હોય, બરાબર. એટલે અહીંયા જમીનની, સંપત્તિની, આવકની ખૂબ અસમાનતાઓ જોવા મળે છે. જો જમીન સુધારો અમલમાં મુકાયા હોત તો આપણે આટલા બધા પ્રમાણમાં આ અસમાનતાઓ ન જોવા મળત, બરાબર. એટલે આયોજન જે છે, ભારતનું આર્થિક આયોજન એ રીતે નિષ્ફળ ગયું છે, બરાબર. પછી ભારતના આયોજનમાં આપણે આર્થિક શક્તિનું કેન્દ્રીકરણ રોકવામાં પણ નિષ્ફળ ગયા છે, બરાબર. તમે જોઈ શકો છો કે કેટલાક લોકો જે છે ખૂબ ધનવાન છે, બરાબર, મર્યાદા કરતાં વધારે એ લોકો ધનવાન છે, એટલી બધી એમની પાસે સંપત્તિ અને આવક છે, જ્યારે કે કેટલાક લોકો ખૂબ નિષ્ફળ છે. જે બહુમતીની વાત કરીએ તો એ ખૂબ તમે જોઈ શકો છો કે ખૂબ એ લોકો ગરીબ છે અને એમની પાસે જરા આવક અને સંપત્તિ જે છે ખૂબ ઓછી છે, બરાબર. સંપત્તિ ના માત્ર છે, આવક ના માત્ર છે, અને કેટલાક લોકો પાસે અથાગ સંપત્તિ અને આવક છે. તો આ જે છે શું કહી શકાય કે આર્થિક શક્તિનું કેન્દ્રીકરણ થઈ ગયું છે, બરાબર. અને એ રોકવામાં આપણી સરકાર જે છે એક રીતે નિષ્ફળ ગઈ છે, બરાબર. આ 70 વર્ષનું જે આયોજન થયું એમાં આ સરકાર નિષ્ફળ ગઈ છે, બરાબર. બીજી એક જે બહુ મહત્ત્વની સમસ્યા છે કે આપણે આપણી સરકાર કાળા નાણાંની સમસ્યા રોકવામાં પણ નિષ્ફળ ગઈ છે. કેટલાક લોકો પાસે અથડક પ્રમાણમાં કાળું નાણું છે, બરાબર. એ શું બતાવે છે કે આપણી જે સરકાર છે, આપણું રાજ્ય જે છે એ રીતે નિષ્ફળ ગઈ છે, બરાબર. તમે જોઈ શકો છો કે રાજનીતિમાં અને દરેક જગ્યાએ કાળા નાણું જે છે એનું વર્ચસ્વ જોવા મળે છે. તો એ શું બતાવે છે કે આપણા આયોજનનું, આપણા આર્થિક આયોજનનું એક એ નિષ્ફળતા છે અને એ મર્યાદાઓ છે, બરાબર. તો આ બધી જે મર્યાદાઓ આપણે જોઈ એ આપણા આયોજનને મર્યાદિત કરી દે છે, જ્યારે કે આપણે કેટલીક સિદ્ધિઓ પણ જોઈ, બરાબર. તો કેટલીક સિદ્ધિઓ છે અને કેટલીક મર્યાદાઓ છે, એ બંનેને જોતાં આપણે એમ કહી શકાય કે ભારતનું આયોજન જે છે એ કેટલીક રીતે સફળ રહ્યું છે અને કેટલીક રીતે એ નિષ્ફળ રહ્યું છે, બરાબર. આના પછીની સ્લાઇડમાં આપણે ભારતના આયોજનમાંથી કેટલીક આપણે શીખ લીધી, કેટલાક શિખામણો આપણે જોવા મળી, કેટલાક લેસન્સ શીખવા મળ્યા. એ લેસન્સ વિશે આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.